આજરોજ તારીખ 22/8/2024 રોજ સુન્ની મુસ્લિમ જમાત તરફથી એક આવેદનપત્ર આપવામાં આવ્યું કે મહારાષ્ટ્રની અંદર એક માનસિક વિકૃતિ ધરાવતો જેનું નામ તો છે રામગીરી મહારાજ, પણ આ દેશ માટે એ નફરતી મહારાજ થઈને ઊભો થયો છે. ઇસ્લામના મહાન પૈગંબર હજરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શાનમાં તેણે ગુસ્તાખી કરેલી છે અને આ એ તેની હલકી માનસિકતા દર્શાવે છે. પૈગંબર નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ દુનિયાના દરેક વ્યક્તિએ તેમને મહાન પર્સનાલિટી બતાવી છે અને પૂરી દુનિયામાં તેમના કરોડો અનુયાયીઓ છે અને પૈગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ આ સમગ્ર દુનિયામાં પ્રેમ, ભાઈચારો અને શાંતિનો સંદેશો આપનાર છે. અને ત્યાં સુધી તેમણે જ્યારે તેની બાહ્યાતી જિંદગીમાં તો તેમણે એમ કીધું છે કે હિન્દમાંથી મને ઠંડી હવાનો અહેસાસ થાય છે અને એ હિન્દની અંદર કરોડો મુસલમાનો વસવાટ કરે છે અને તેમના અનુયાયીઓ શાંતિ અને ભાઈચારાથી રહે છે અને આવા હલકી માનસિકતા ધરાવનારા લોકો જે છે આ દેશનું વાતાવરણ ખરાબ કરે છે. પૈગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ દુનિયાની એવી પર્સનાલિટી છે કે આખી દુનિયાના જેટલા ઝાડ છે તેમને કલમ બનાવી દેવામાં આવે અને આખા દરિયાને શાહી બનાવી દેવામાં આવે તો પણ તેમનું વખાણ છે એ લખવામાં ટૂંકું પડે. અમારી ગુજરાત સરકારથી એ વિનંતી છે કે આવા લોકો એ દેશના અમન માટે, ભાઈચારા માટે એ ખતરા સમાન છે અને તેના માટે ખૂબ સખત કાર્યવાહી થવી જોઈએ અને તેને જેલ ભેગો કરવો જોઈએ. કારણ કે થોડાક સમય પહેલાં મુફ્તી સલમાન અઝહરી છે, એમણે પણ એક કંઈક આવી જ વાત કરી હતી. એમણે તો બસ એક ડાયલોગ બોલેલું હતું, છતાં આજે પણ તે જેલના સળિયાઓની પાછળ છે. તો આવા હલકટ અને માનસિક વિકૃતિ ધરાવનાર વ્યક્તિઓ કેમ આ દેશમાં આઝાદ ફરી શકે છે? હું ગુજરાત સરકારને એ વિનંતી કરું છું કે આ માનસિક વિકૃતિ ધરાવનાર રામગીરી મહારાજની ધરપકડ થાય અને તેની સખતમાં સખત સજા થાય. કારણ कि हम अपने मासूम से अरमान भी दे सकते हैं, हम अपने गुस्से को पहचान भी दे सकते हैं और सारी दुनिया के जो गुस्ताखी नबी है सुन ले, हम मोहम्मद के लिए जान भी दे सकते हैं. लब्बैक 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 या रसूल अल्लाह, लब्बैक 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 या रसूल अल्लाह.